હલો બાળકો, આપણે ચેપ્ટર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની શરૂઆત કરવી છે. પહેલા લેક્ચરની ચર્ચા કરવી છે. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની પદ્ધતિઓ જુદી જુદી હોય, પણ સૌથી પહેલાં તો પ્રજનન કહેવાય કોને એની આપણને સમજણ હોવી જોઈએ. સૌથી પહેલાં પ્રશ્ન પૂછે કે પ્રજનન એટલે શું? તો બહુ સિમ્પલ પ્રશ્ન જવાબ આપી દેવાનો. પ્રજનન છે ને બેટા, એમાં શું થાય કે અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી એ જ શૃંખલાના નવા સજીવોના નિર્માણને, ફરીવાર, અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી તે જ શૃંખલાના નવા સજીવોના નિર્માણને ખ્યાલ. તો પ્રજનનની વ્યાખ્યા ખબર પડી બેટા? અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી એ જ શૃંખલાના નવા સજીવોના નિર્માણને એ જ શૃંખલાના એનો મતલબ શું થયો બેટા? કે માનવ દ્વારા બાળક જ ઉત્પન્ન થાય. ક્લિયર? પછી કૂતરા છે બેટા, એ પ્રજનન દ્વારા ગરુડિયા જ ઉત્પન્ન કરે. આવી જે પ્રક્રિયા છે ને બેટા, એને પ્રજનન કહેવાય. અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી એ જ શૃંખલાના નવા સજીવોના નિર્માણને. હવે તમને બેટા આમો પ્રશ્ન પૂછે કે ભાઈ આ પ્રજનનનું મહત્ત્વ શું? બરાબર? તો જરા જુઓ બેટા, પ્રજનનનું મહત્ત્વ બહુ સિમ્પલ વસ્તુ બેટા, કે પ્રજનનની ક્રિયાથી નવા સજીવો ઉત્પન્ન થાય. એટલે લખવાનું કે તેનાથી નવા સજીવો ઉત્પન્ન થાય. નંબર 2, આ પ્રજનન છે ને બેટા, એ દરેક જીવંત સજીવો હોય, બરાબર, એ કરે. એટલે આપણે એવું કહી શકાય કે પ્રજનન છે ને એ દરેક જીવંત સજીવનું એક લક્ષણ છે, મહત્ત્વનું લક્ષણ છે. પ્રજનન દરેક જીવંત સજીવનું મહત્ત્વનું લક્ષણ છે. એ પણ એક એની મહત્ત્વ છે. બીજી વાત, પ્રજનન દ્વારા શું થાય બેટા ખબર છે? દાખલા તરીકે માનવ દ્વારા બાળક ઉત્પન્ન થતો હોય તો શું થાય? એની જ જાતિના નવા સભ્યો નવેસરથી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે કે નહીં? એટલે આપણે એવું કહી શકાય બેટા કે પ્રજનનથી દરેક સજીવ તેના જેવી જાતિના વધુ સભ્યો નવેસરથી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર? બહુ સિમ્પલ વસ્તુ બેટા, કે પ્રજનનથી દરેક સજીવ તેના જેવી જાતિના વધુ સભ્યો નવેસરથી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે કે નહીં. બીજી વાત, પ્રજનન છે ને બેટા, એ અસ્તિત્વ ધરાવતા કોઈ પણ એ પોતાની જાતિનું જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય ને તો એ પ્રજનન એ અનિવાર્ય ક્રિયા છે. એટલે લખવાનું કે પ્રજનન એ જાતિઓના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. એટલે તમે આવું લખી શકો કે પ્રજનન એ જાતિના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. ક્લિયર? એ પણ બેટા એનું શું થાય
એક મહત્ત્વ છે, બરાબર. અને પ્રજનન છે ને બેટા એ જીવન સાતત્ય સામે સલામત બનાવે. તે એટલે પ્રજનન એવું સમજવાનું બેટા, કે જીવન સાતત્ય સામે સલામત બનાવે. એટલે કે પ્રજનન દ્વારા એની જાતિનો જ નવો સજીવ ઉત્પન્ન થાય, ખોડખાપણવાળો સજીવ ઉત્પન્ન ન થાય, બરાબર. આવો અર્થ તમારે કરી શકો, જીવન સાતત્ય સામે સલામત બનાવે એટલે. ક્લિયર? તો પ્રજનન એટલે શું, તેનું મહત્ત્વ શું, અથવા તો પ્રજનન દરેક સજીવો શા માટે કરે છે? તો અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી એ જ શૃંખલાના નવા સજીવોના નિર્માણને પ્રજનન કહેવામાં આવે. પ્રજનનનું મહત્ત્વ, તેના દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય. દરેક જીવંત સજીવનું એક મહત્ત્વનું લક્ષણ, પ્રજનનથી દરેક સજીવ પોતાની જાતિના નવા સભ્યો નવેસરથી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. પછી પ્રજનન એ જાતિના અસ્તિત્વ માટે ખૂબ અનિવાર્ય છે અને તે જીવન સાતત્ય સામે સલામત બનાવે. બરાબર. બીજી વાત, પ્રજનનના બે પ્રકારો. પ્રજનનના પ્રકારો કયા કયા? તો બે પ્રકારો છે. એક અલિંગી પ્રજનન અને નંબર 2 લિંગી પ્રજનન. ક્લિયર? હવે બેટા આપણે જે પ્રશ્નની ચર્ચા કરવી છે ને એ જરા જુઓ બેટા, કે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવી છે ને એમાં શું કરવું છે કે અલિંગી પ્રજનન એટલે શું અને તેના પ્રકારો વિશે સમજૂતી આપો. પ્રશ્ન આવો પૂછાય કે અલિંગી પ્રજનન એટલે શું, તેના પ્રકારો વિશે સમજૂતી આપો. બરાબર. હવે જરા જોજો બેટા, સૌથી પહેલાં તો અલિંગી પ્રજનન કહેવાય કોને? જો બેટા, અલિંગી પ્રજનનમાં શું થાય તો એક જ સજીવ ભાગ ભજવે. એટલે આમાં થાય શું બેટા ખબર છે? દાખલા તરીકે આ કોઈ એક સજીવ છે, એના દૈહિક ભાગ દ્વારા એટલે કે બે ટુકડા થાય અને દરેકે દરેક ટુકડો છે ને બેટા એક નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે. તો આ પ્રકારનું જે પ્રજનન છે ને બેટા એને અલિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનનમાં શું થાય કે એક જ સજીવ શરીરના દૈહિક ભાગ દ્વારા, ફરીવાર, એક જ સજીવ શરીરના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું નિર્માણ થાય ને એવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. ફરીવાર, એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા એટલે શરીરના ટુકડા થાય અને એમાંથી નવા સજીવોનું નિર્માણ થાય. તો એવી જે પ્રજનનની પદ્ધતિ છે ને બેટા એને અલિંગી પ્રજનનની પદ્ધતિ કહેવામાં આવે. અલિંગી પ્રજનનની પદ્ધતિના પ્રકારો. ધ્યાન આપજો બેટા, આટલા પ્રકારો છે. પહેલું વિભાજન, બીજું જે છે એ અવખંડન, બધામાં બબે લીટીઓ લખવાની છે બેટા. ત્રીજું છે ને બેટા એ પુનઃસર્જન. ઘણી વખત એને પુનર્જનન પણ કહેવામાં આવે છે. બરાબર. ચોથી છે એ કલિકા સર્જન. અને પાંચમી છે ને બેટા એ બીજાણુ સર્જન છે. ક્લિયર? એમાં સૌથી પહેલાં આપણે કોની ચર્ચા કરવી છે બેટા? તો વિભાજનની વાત કરવી છે. બરોબર જોજો બેટા.
વિભાજન. આ વિભાજન છે ને બેટા, એના બે પ્રકારો છે. એક દ્વિભાજન અને નંબર 2 બહુભાજન. એમાં સૌથી પહેલાં કોની ચર્ચા કરવાની છે બેટા? તો દ્વિભાજનની. મોટાભાગના પ્રકારો બેટા હું તમને આકૃતિ દોરીને સમજાવીશ, બરાબર? એટલે જ્યાં તમને ન સમજણ પડે ને ત્યાં પૂછી લેવાનું. સૌથી પહેલાં તો દ્વિભાજન પદ્ધતિ છે ને બેટા, એ કયા સજીવોમાં જોવા મળે? તો અમીબા અને પેરામેશિયમ જેવા સજીવોમાં જોવા મળે. પેરામેશિયમ આ બંને. અને બીજી વસ્તુ બેટા કે અલિંગી પ્રજનન હંમેશા એકકોષી સજીવોમાં વધારે જોવા મળે. ક્લિયર? નીચલી કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન છે ને બેટા, એ મહત્તમ પ્રમાણમાં જોવા મળે. હવે બેટા આપણે સૌથી પહેલાં દ્વિભાજન વિશે ચર્ચા કરવી છે ને, તો આમાં થાય શું બેટા કે તમને ખબર છે બેટા કે અમીબા છે ને બેટા, એ તો અનિયમિત આકારનું પ્રાણી છે. એમાં કોષ કેન્દ્ર હોય અને બાકીનું બધું કોષરસ હોય. હવે આમાં શું થાય બેટા કે સૌ પ્રથમ કોષ કેન્દ્ર છે ને લંબાય, કોષ કેન્દ્ર લાંબુ થાય. ખબર પડે જ બેટા? આ કોષ કેન્દ્ર લંબાય, બરોબર યાદ રાખજો બેટા. પછી એ કોષ કેન્દ્રના 2 ભાગ થાય આ રીતે. ક્લિયર? પછી શું થાય બેટા કે પેલું કોષ રસ છે ને, એ કોષ રસ પણ 2 ભાગમાં વિભાજિત થાય અને દરેક કોષ કેન્દ્રની ફરતે એ વીંટરાય અને પરિણામે 2 બાળકોષો બને. બહુ સિમ્પલ વસ્તુ બેટા. ફરી એકવાર શું થયું? તો અમીબા અને પેરામેશિયમમાં જોવા મળે. તો સૌ પ્રથમ કોષ કેન્દ્ર લંબાય. પછી શું થયું બેટા? તો કોષ કેન્દ્રનું 2 ભાગમાં વિભાજન થયું. ક્લિયર? પછી દરેકે દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ રસ પણ વીંટરાય અને એમાંથી 2 બાળકોષો ઉદ્ભવે. બરાબર? અને દરેકે દરેક છે ને પુખ્ત સજીવની માફક વિકાસ પામે. આ પ્રકારની પદ્ધતિ અને દ્વિભાજન પદ્ધતિ કહેવાય. બહુ સિમ્પલ વસ્તુ બેટા. ફરી એકવાર દ્વિભાજન પદ્ધતિમાં થાય શું? તો સૌ પ્રથમ કોષ કેન્દ્ર લંબાય, કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય અને દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ રસનો થોડોક ભાગ વીંટરાય. બરાબર? પરિણામે 2 બાળકોષો બને અને બંને બાળકોષો છે એ પુખ્ત સજીવની માફક એ વિકાસ પામે. તો આવી જે પદ્ધતિ છે ને બેટા, એને દ્વિભાજન પદ્ધતિ. દ્વિભાજન, 2 ટુકડા થાય. ક્લિયર? હવે આપણે જે ચર્ચા કરવી છે ને બેટા, એ કોની ચર્ચા કરવી છે? તો સામાન્ય રીતે આપણે બહુભાજનની ચર્ચા કરવી છે. વિભાજનમાં બીજો કયો મુદ્દો આવે બેટા? તો બહુભાજન આવે. બરાબર? હવે આ બહુભાજનમાં થાય શું? બહુભાજન કયા સજીવોમાં જોવા મળે? બરાબર? તો અહીં જરા જુઓ બેટા, બહુભાજન છે ને સામાન્ય રીતે અમીબા અને પ્લાઝ્મોડિયમમાં જોવા મળે. અમીબા અને પ્લાઝ્મોડિયમમાં જોવા મળે. આ પ્લાઝ્મોડિયમ જંતુથી બેટા આપણને મલેરિયા રોગ થાય. બરાબર? એટલે આ સામાન્ય રીતે આપણને અમીબા અને પ્લાઝ્મોડિયમમાં જોવા મળે. આમાં શું થાય બેટા કે દાખલા તરીકે અમીબા છે, ચલો ક્લિયર? બહુભાજનનો મતલબ એવો થાય કે અનેક વખત વિભાજન થાય. એટલે પિતૃ સજીવમાંથી એક જ સમયે વિભાજનથી ઘણા બધા નવા સજીવો ઉત્પન્ન થાય. ફરી આ જે પિતૃ સજીવ છે એનું શું થાય બેટા? એક જ સમયે અનેક વખત વિભાજન થાય અને ઘણા બધા નવા સજીવો ઉદ્ભવે. હવે શું થાય બેટા કે આ પ્રકારના જે સજીવો છે ને, એ અસામાન્ય પરિસ્થિતિમાં પોતાના શરીરની ફરતે આવું એક સખત આવરણ બનાવે. એને કોષ્ઠ કહેવાય. કોષ્ઠ એટલે આવરણ. પછી શું થાય બેટા કે એની અંદર
પેલું જે કોષ કેન્દ્ર હોય ને એનું અનેક વખત વિભાજન થાય. કોષ કેન્દ્રનું અનેક વખત વિભાજન થાય અને અનેક કોષ કેન્દ્રો બને, નવા 12 કોષ કેન્દ્રો બને. અને શું થાય બેટા કે દરેકે દરેક 12 કોષ કેન્દ્રની ફરતે પાછો પેલો કોષ રસ પણ વીંટરાય. આ કોષની અંદર જ થાય. ફરીવાર શું થયું બેટા કે આ પદ્ધતિમાં પિતૃ સજીવમાંથી એક જ સમયે વિભાજનથી ઘણા બધા નવા સજીવો બને. થાય શું તો અસામાન્ય પરિસ્થિતિમાં એમની ફરતે આવું એક સખત આવરણ રચાય જેને કોષ્ઠ કહેવાય. એ કોષ્ઠની અંદર આ જે કોષ કેન્દ્રો છે એનું અનેક વખત વિભાજન થાય અને ઘણા બધા નવા 12 કોષ કેન્દ્રો બને. બરાબર. અને દરેક 12 કોષ કેન્દ્રની ફરતે પાછો આ રીતે કોષ રસ પણ વીંટરાય. બરાબર. અને એનું એક પાતળું પટલ બનાવે. હવે શું થાય બેટા કે કોષની અંદર આવેલા ઘણા બધા 12 કોષો જ્યારે પરિપક્વ બને ને ત્યારે કોષ્ઠ નજીક આવે અને આ કોષ્ઠ તૂટે એટલે આ બધા 12 સજીવો છે એ કોષની બહાર આવે. ખબર પડે છે? થોડાક અંદર બતાવવાના અને થોડા બહાર બતાવવાના. બરાબર. અને ઘણા બધા 12 કોષો મુક્ત થાય અને એ નાના નાના સજીવનું નિર્માણ કરે. બહુ સિમ્પલ વસ્તુ બેટા. ફરી એકવાર શું થયું તો પિતૃ સજીવમાંથી એક જ સમયે વિભાજનથી આમાં ઘણા બધા 12 સજીવો ઉત્પન્ન થાય. અસામાન્ય પરિસ્થિતિમાં એ કોષની ફરતે આવું એક સખત આવરણ રચાય જેને કોષ્ઠ કહેવાય. કોષની અંદર આ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું અનેક વખત વિભાજન થઈ અને ઘણા બધા નવા 12 કોષ કેન્દ્રો બને. 12 કોષ કેન્દ્રોની ફરતે કોષ રસ વીંટરાય, એનું એક પાતળું પટલ તૈયાર થાય. પછી એ 12 કોષો જ્યારે પરિપક્વ બને ત્યારે કોષ્ઠની નજીક આવે. આ કોષ્ઠ તૂટે એટલે ઘણા બધા 12 સજીવો છે એ મુક્ત થાય 12 કોષો અને એ નાના નાના સજીવોનું નિર્માણ કરે. આવી જે પદ્ધતિ છે ને બેટા એને બહુભાજન કહેવાય. અમીબા અને પ્લાઝ્મોડિયમમાં આ પ્રકારની બહુભાજન પદ્ધતિ જોવા મળે. બોલો બેટા, ક્લિયર? તો આપણે કયા પ્રકારની ચર્ચા કરી? તો સૌથી પહેલાં આપણે આ વિભાજનની ચર્ચા કરી. વિભાજનના 2 પ્રકારો, એક દ્વિભાજન અને બીજો બહુભાજન. બરાબર. હવે જે આપણે ચર્ચા કરવી છે ને બેટા એ બીજા નંબરની પદ્ધતિ. બરાબર. અને એ પદ્ધતિને આપણે શું કહીશું બેટા? તો આપણે બીજા નંબરની પદ્ધતિ છે ને બેટા એને આપણે અવખંડન કહીશું. અવખંડન છે ને બેટા એ સ્પાયરોગાયરામાં થાય. આ સ્પાયરોગાયરા છે ને બેટા એ લીલ છે. સ્પાયરોગાયરા લીલ છે ને બેટા એ આ પ્રકારે આવે. આ પ્રકારે આવે. ક્લિયર? હવે આમાં થાય શું બેટા કે આ સજીવોના 2 કરતાં વધારે ટુકડા થાય આ રીતે. થોડી ખાંચ બતાવવાની બેટા. પછી એ પરિપક્વ બને અને દરેક ટુકડો છે ને બેટા એ એક નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે. આ રીતે 2 કરતાં વધારે ટુકડા થાય, એ દરેક ટુકડો પરિપક્વ બને અને પછી એ એક નવા પ્રાણી તરીકે વૃદ્ધિ પામે. તો આ પ્રકારનું જે પ્રજનન છે ને બેટા એને કયું પ્રજનન કહીશું બેટા? તો સામાન્ય રીતે એને અવખંડન. અવખંડન એટલે પોતાની જાતના જ ટુકડા કરે. ફરીવાર, કેટલાક બહુકોષી જે સજીવો છે ને એના શરીરના 2 કરતાં વધારે ટુકડા થાય.
પરિપક્વ બને અને આ દરેક ટુકડો છે સંપૂર્ણ નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે ને એને અવખંડન કહેવાય. ફરીવાર શું થયું બેટા? આમાં બે અથવા વધારે ટુકડાઓ થાય. પછી એ દરેક ટુકડાઓ પરિપક્વ બને અને એક સંપૂર્ણ નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે. આવી જે પદ્ધતિ છે ને બેટા એને અવખંડન કહેવામાં આવે. ક્લિયર? તો અવખંડન કોને કહેવાય ખબર પડી ગઈ ને બેટા? અવખંડનમાં શું થાય તો કેટલાક સજીવ બહુકોષી સજીવોમાં જ જોવા મળે. સ્પાયરોગેરા છે ને બેટા એ બહુકોષી લીલ છે, બરાબર? તો આ સ્પાયરોગેરા જેવી લીલ છે ને બેટા એમાં શું થાય તો શરીરના બે કરતાં વધારે ટુકડાઓ થાય. દરેક ટુકડાઓ પુખ્ત બન્યા, પરિપક્વ બન્યા અને સંપૂર્ણ નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે. તો આ પ્રકારનું જે પ્રજનન છે ને બેટા એને અવખંડન કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે કોની ચર્ચા કરવી છે બેટા? તો પુનર્સર્જનની. આને બેટા ઘણી વખત પુનર્જનન પણ કહેવામાં આવે છે. આમાં શું થાય બેટા ખબર છે? આ પુનર્જનન સામાન્ય રીતે કયા પ્રાણીઓમાં જોવા મળે તો હું તમને એ પહેલાં કહી દઉં કે એ પ્લેનેરિયામાં જોવા મળે, પછી હાઇડ્રામાં જોવા મળે, પછી વાદળીમાં જોવા મળે, પછી તારા માછલીમાં જોવા મળે, હવે આમાં શું જોવા મળે બેટા એ હું તમને કહી દઉં. અહીં જરા જુઓ, અહીં હું પ્લેનેરિયાનો સજીવ દોરું છું, બરાબર? પ્લેનેરિયા છે ને બેટા એ આ પ્રકારે નરાકારી સજીવ હોય. હું સરળતા ખાતર બેટા ABC એવા 3 ભાગમાં એને વેચી દઉં છું. આમાં શું થાય બેટા ખબર છે કે સજીવ શરીરનો અચાનક ટુકડો થાય. ટુકડો થાય એટલે બેટા આ ટુકડો થાય આમ, અને જે ટુકડો તૂટીને દૂર થયો છે એ દૂર થાય. તો દૂર થયેલા ટુકડાના સ્થાને તેના જેવો જ નવો ભાગ સર્જાય. અહીં જરા જોજો બેટા, આ ભાગ એ હતો, આ ભાગ કયો હતો તો B હતો. ચલો બેટા શું થાય તો સજીવ શરીરનો અચાનક ટુકડો થાય, એ ટુકડો દૂર થાય તો એ તૂટેલા સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જાય. ક્લિયર? આવી જે પ્રજનનની પદ્ધતિ છે ને બેટા એને શું કહેવામાં આવે તો પુનર્જનન પદ્ધતિ કહેવામાં આવે. ક્લિયર? ઘણી વખત શું થાય બેટા ખબર છે કે આ તૂટેલો ટુકડો દૂર થયો છે ને બેટા, તો આ કયો ભાગ હતો? એ ભાગ હતો ને, આ C ભાગ હતો. તો અહીં શું થાય બેટા? આવું થાય. આમ બે જે ટુકડાઓ થાય ને ત્યાં પાછો શું થાય તો નવો આખો સજીવ જ સર્જાય. અને આ જે ટુકડો તૂટીને દૂર થયો છે ને B છેડો, ત્યાં બાકીના ભાગનું પણ સર્જન થાય. ખબર પડી? આ રીતે બાકીના ભાગનું સર્જન થાય. ક્લિયર? શું થયું બેટા તો આમ થયું. પછી તમારે આ ન દોરવું હોય ડાયરેક્ટ આ દોરવું હોય તો પણ ચાલે. તો અહીંથી આમ થયું, બરાબર? અને અહીંથી આમ થયું. ફરીવાર શું થયું બેટા? સજીવ શરીરનો અચાનક ટુકડો થયો, એ ટુકડો દૂર થયો તો એના સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જાય. આવી પદ્ધતિને પુનઃસર્જન કહેવામાં આવે. હવે શું થાય બેટા કે જે ટુકડો તૂટીને દૂર થયો છે
એના સ્થાને બાકીના ભાગનું પણ સર્જન થાય. તો આવી જે પ્રક્રિયા છે ને એને પણ પુનર્જનન કહેવામાં આવે. બે વસ્તુ બરાબર યાદ રાખો બેટા. પુનર્જનનની માં શું લખવાનું છે? તો સજીવ શરીરનો અચાનક ટુકડો થાય, એ ટુકડો તૂટીને દૂર થાય, તે દૂર થયેલા ટુકડાના સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જાય. બરાબર. પછી જે ટુકડો તૂટીને દૂર થયો છે ત્યાં બાકીના ભાગનું પણ સર્જન થાય. આવી જે પદ્ધતિ છે ને બેટા, એવી પદ્ધતિને પુનર્જનન કહેવામાં આવે. પ્લેનેરિયા, હાઇડ્રા, વાદળી, તારા માછલી. તમને બેટા તારા માછલી ખબર છે? આ પ્રકારે તારા માછલી હોય. તારા માછલીમાં શું થાય બેટા ખબર છે? દાખલા તરીકે આ ભાગ અચાનક ટુકડો તૂટીને દૂર થાય, તો ત્યાં તો આ ભાગનું સર્જન થાય, અને જે ટુકડો તૂટીને દૂર થયો છે ને ત્યાં આખી તારા માછલી સર્જાય. તો આવી જે પદ્ધતિ છે ને બેટા, એને પુનર્સર્જન અથવા તો પુનર્જનન કહેવામાં આવે. ક્લિયર? બરાબર. તો પુનર્જનન અને પુનઃસર્જનની ખબર પડી બેટા. તો હવે પછી પદ્ધતિ જે છે ને બેટા, એ કલિકા સર્જનની છે. કલિકા સર્જનમાં થાય શું બેટા ખબર છે? આ કલિકા સર્જન સૌથી પહેલાં તો હાઇડ્રા અને પ્લેનેરિયા, આ પ્રકારે નરાકાર સજીવો ધરાવતા હોય ને બેટા, એમાં જ જોવા મળે. હાઇડ્રા અને પ્લેનેરિયામાં હું તમને બતાવું બેટા. હાઇડ્રા છે ને આવું હોય. આમાં શું થાય બેટા ખબર છે? કે પિતૃ પ્રાણીના શરીરમાંથી કોઈ એક ભાગ છે ને બેટા, એ નાનો ભાગ આવો વૃદ્ધિ પામે. પછી ધીમે ધીમે એ વૃદ્ધિ પામી અને જ્યારે પરિપક્વ બને અને એક કલિકાનું સ્વરૂપ ધારણ કરે. આ રીતે પછી શું થાય બેટા? કે એ કલિકા છે ને પિતૃદેહથી છૂટી પડી જાય. પિતૃદેહથી શું થઈ જાય બેટા? તો છૂટી પડી જાય. બરાબર. પિતૃસજીવથી શું થાય? છૂટી પડે અને એમાંથી નવું પ્રાણી બને. તો આ પ્રકારનું પ્રજનન એને કલિકા સર્જન કહેવામાં આવે. ફરીવાર શું થયું બેટા? હાઇડ્રા એ પ્રાણી છે, પ્લેનેરિયા પણ પ્રાણી છે. તો શું થયું બેટા? તો પિતૃ પ્રાણીના શરીરનો કોઈ એક ભાગ ઉપસેલો ભાગ ધીમે ધીમે વૃદ્ધિ પામીને કલિકાનું સ્વરૂપ ધારણ કરે, અને એ કલિકા જ્યારે પુખ્ત બને ત્યારે શું થાય? તો પિતૃ પ્રાણીથી છૂટી પડે અને એમાંથી નવું પ્રાણી બને. આવું જે સર્જન છે ને બેટા, એને કલિકા કહેવાય. આ પ્રકારે બેટા કલિકાનું સ્વરૂપ ધારણ કરે, કલિકાનું સર્જન થાય. ક્લિયર? ફરી એકવાર, કલિકા છે હાઇડ્રા અને પ્લેનેરિયામાં જોવા મળે, ઈસ્ટમાં પણ જોવા મળે છે બેટા. ઈસ્ટમાં તો શું થાય ખબર છે? આ ઈસ્ટમાં તમને બતાવું. તમને ઈસ્ટ છે ને બેટા, એ આ પ્રકારે હોય. ઈસ્ટ આવી હોય. આમાં શું થાય કે ઈસ્ટના શરીરનો કોઈ એક ભાગ ઉપસે. આ રીતે ઉપસે. પછી શું થાય કે એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય. ધીમે ધીમે પહેલાં કોષ રસનું પણ વિભાજન થાય અને એ કલિકા પુખ્ત બને. બરાબર. ત્યારે પિતૃદેહથી શું થાય? એ પણ છૂટી પડે. ખ્યાલ? તો આવી જે પદ્ધતિ છે ને બેટા, એને પણ તમે કલિકા સર્જન કહી શકો. ઘણી વખત શું થાય બેટા? તો આવી કલિકાઓની હારમારા પણ સર્જાય, અનેક કલિકાઓ બને. આવું પણ બનતું હોય છે ઘણી વખત. કલિકા સર્જનમાં ખબર પડી બેટા કે પિતૃ પ્રાણીના શરીરનો કોઈ એક ભાગ ઉપસેલો ભાગ ધીમે ધીમે વૃદ્ધિ પામીને પુખ્ત કલિકાનું સ્વરૂપ ધારણ કરે અને આ કલિકા પિતૃ પ્રાણીથી છૂટી પડી જાય. બરાબર. અને એક નવા પ્રાણી તરીકે એનો વૃદ્ધિ અને વિકાસ થાય. તો આવી જે પ્રજનનની પદ્ધતિ છે ને બેટા, એને આપણે કઈ પદ્ધતિ કહીશું બેટા? તો કલિકા સર્જનની પદ્ધતિ કહીશું. અને છેલ્લે બેટા, છેલ્લી પદ્ધતિ છે ને, પાંચમી પદ્ધતિ, એ બીજાણુ સર્જન છે. બીજાનું સર્જન સામાન્ય રીતે મ્યુકરમાં જોવા મળે. પછી બીજું છે ને બેટા, એ રાઇઝોપસમાં જોવા મળે. આ બંને ફૂગ છે તમારી જાણકારી ખાતર.
બરાબર. મ્યુકર છે ને બેટા એ આ રીતે આવવું હોય. આમાં શું હોય બેટા કે આ બીજાણુઓ છે ને એ અહીં હોય, એક ચોક્કસ પ્રકારના રક્ષણાત્મક આવરણથી ઢંકાયેલા હોય. ક્લિયર? તો આ જે બીજાણુઓ છે ને બેટા એ સૂક્ષ્મ પ્રજનન એકમ કહેવાય. હવે શું થાય બેટા કે આ આવરણ તૂટે, આ આવરણ તૂટે ને એટલે બીજાણુઓ છે ને બેટા એ હવામાં ફેલાય. પછી એક સમય એવો આવે બેટા કે ચોક્કસ પ્રકારના ખોરાક પર સ્થિર થાય આ રીતે, અને પછી એમાંથી શું થાય બેટા એનું અંકુરણ પામે અને પછી એમાંથી નવી વનસ્પતિઓ સર્જે. ક્લિયર? તો આ પ્રકારનું જે પ્રજનન છે ને બેટા એને કયું પ્રજનન કહેવાય? બીજાણુઓનું સર્જન થાય. ક્લિયર? ફરી એકવાર, બીજાણુઓ એ શું છે તો રક્ષણાત્મક આવરણથી ઘેરાયેલા એક સૂક્ષ્મ પ્રજનન એકમ છે. જ્યારે આ જે છે ને બેટા એને બીજાણુધાની કહેવામાં આવે. હવે આ બીજાણુધાની છે ને બેટા એ તૂટે એટલે બીજાણુઓ છે ને હવામાં ફેલાય, પછી ચોક્કસ પ્રકારનો ખોરાક પ્રાપ્ત થાય એટલે ખોરાક પર સ્થિર થાય, ત્યાંથી એનું અંકુરણ ફૂટે અને અંકુરણ ફૂટીને એમાંથી નવી વનસ્પતિ ઉગે. આવું જે પ્રજનન છે ને બેટા એને બીજાણુ સર્જન કહેવામાં આવે. ક્લિયર? તો આજે આપણે બેટા શાની ચર્ચા કરી? તો સામાન્ય રીતે આપણે અલિંગી પ્રજનનની પદ્ધતિઓની ચર્ચા કરી. બરાબર. હવે પછી આપણે અલિંગી પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનનની આપણે ચર્ચા બાકી છે, એની ચર્ચાઓ આપણે અગાઉના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા? તો આજની જે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે ને એ થોડીક વ્યવસ્થિત અભ્યાસ કરજો બેટા. ઓકે, બાય, આવજો.